સુરત પૂર્ણમાં પિતરાઈની પત્ની પર નિયત બગાડતા મીટરની મદદથી યુવકની હત્યા થઈ હતી. પૂર્ણમાં થયેલી યુવકની હત્યામાં જમાઈ, સસરા સહિત 4 ઝડપાયા. શહેરમાં દર ત્રીજા દિવસે હત્યાનો ધારો પડી ગયો હોય તેમ ગુરુવારે પૂર્ણા ગામ લેક ગાર્ડન પાસે થયેલી ભાવનગરના યુવકની હત્યામાં તેના જ પિતરાઈ સહિત 4ની ધરપકડ થઈ હતી. આ યુવકની પત્ની અને મૃતક વચ્ચે અનૈતિક સંબંધ સ્થપાતા આરોપીએ માસિયાઈ ભાઈ, સસરા અને મિત્ર સાથે મળી પિતરાઈને પતાવી દીધો હતો. ગુરુવારે સાંજે 7:01 વાગ્યાના અરસામાં સૌરાષ્ટ્ર ભવન પાસે આવેલા ગાર્ડનના દરવાજા પાસે ખૂની ખેલ ખેલાયો હતો. આશરે 25-30 વર્ષની વયના યુવક સાથે 3 થી 4 શખ્સો ઝઘડો કરતા દેખાતા ટોળું જમા થવા લાગ્યું હતું. ભીડ વધે તે પહેલા જ હુમલાખોરોએ આ યુવકને ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દેતા તે ત્યાં જ તરફડીને મૃત્યુ પામ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પૂર્ણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ની સાથે ડીસીપી આલોક કુમાર પણ ધસી આવ્યા હતા. અહીંથી મળેલા મોબાઈલ ફોન ઉપરથી મૃતકની ઓળખ ભાવનગરના બુઢણા ગામના કરણ વિક્રમ વાઘેલા તરીકે થઈ હતી. હત્યાની સાંજે જ તે સુરત આવતો હતો અને આ ગાર્ડન પાસે હતો ત્યારે તેની હત્યા થઈ ગઈ હતી. અનૈતિક સંબંધની આશંકા વચ્ચે પોલીસે હાથ ધરેલી તપાસમાં તે જ કારણ બહાર આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે તેમની ટીમે આ હત્યામાં સામેલ મૃતકના પિતરાઈભાઈ અજીત ભરત વાઘેલા હાલ રહે લક્ષ્મણનગર કાપોદ્રા, મૂળ બુલઢાણા ગામ ભાવનગર, મસિયાઈ વીર વાવકુશ વાઘેલા, મિત્ર રાહુલ લક્ષ્મણ પરમાર અને સસરા જયંતી ધના પરમાર હાલ રહે કિરણ ચોક પાસે પોપડામાં, મૂળ રહે કુતાણા ગામ, જિલ્લો અમરેલીનાની ધરપકડ કરી હતી. પત્નીને રહી સુરત આવતો છતાં કરણ પ્રેમિકાને મળવા પાછો આવ્યો. અજીત વાઘેલા ઉંમર વર્ષ 20 ના વતન બુઢણા ગામમાં રહેતો હતો અને તેની પાડોશમાં જ પિતરાઈ કરણ વિક્રમ વાઘેલા રહેતો હતો. કરણ અને પોતાની પત્ની વચ્ચે ચાલી રહેલા અનૈતિક સંબંધની જાણ થતાં તેણે ગામમાં ઝઘડો પણ કર્યો હતો અને પત્નીને લઈ 10 દિવસ પહેલા તે સુરત આવ્યો હતો. ગામમાં ભવાડો અને બદનામી થવા છતાં કરણ તેની પરથી સબક લેવાને બદલે અજીતની પત્ની સાથેના સંબંધો છોડવા માટે તે તૈયાર ન હતો અને ગુરુવારે સુરત આવી ગયો હતો. આ વાતની જાણ વતનથી મિત્ર મારફત અજીતને થઈ જતા તેણે સસરા, માસિયાઈ ભાઈ અને મિત્ર સાથે મળી પૂર્ણા તળાવ પાસે પહોંચી કરણ વાઘેલાને રહેસી નાખ્યો હતો.